ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે હિન્દી। હિન્દીની અંદર ગયા લેક્ચરની અંદર આપણે જોઈ ગયા હતા કે વાંચો અને લખો ગ કમલા સે ગ। પછી એવું હતું કે ગ શોધીને તેના ઉપર ગોળ કરો। તો ઘણા બધા મૂળાક્ષરો આપેલા હતા, એમાંથી આપણે મૂળાક્ષર ગ શોધીને તેના ઉપર ગોળ બનાવ્યું, બરાબર। પછી નીચે હતું કે વાંચો અને લખો। તો આપણે મૂળાક્ષર ગ લખ્યો પણ ખરો અને સાથે સાથે વાંચતા પણ ગયા, બરાબર ને। હવે અહીંયા જુઓ, ग को ग से शुरू होने वाले चित्रों से जोड़ो। ग ने ग થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો અહીંયા શું કહ્યું છે કે ग को ग से शुरू होने वाले चित्रों से जोड़ो। ग ને ગ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો અહીંયા જુઓ, અહીંયા આપેલું છે ગોળ, એમાં અહીંયા આપેલો છે મૂળાક્ષર ગ। ગ ગમલા સે ગ આપેલો છે કે નહીં? આપેલો છે, બરાબર। તો આપણે શું કરીશું કે ગ ને ગ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો। તો અહીંયા ગ આપેલો છે, તો ગ થી શરૂ થતા જે ચિત્ર હોય એને આપણે મૂળાક્ષર ગ સાથે જોડવાનું છે। તો અહીંયા આપેલું છે, જો અહીંયા પહેલું ચિત્ર શાનું છે? તો ગજરા। શાનું ચિત્ર આપેલું છે? ગજરાનું ચિત્ર અહીંયા આપેલું છે, જોવા મળે છે। શાનું ચિત્ર છે? ગજરાનું, બરાબર। તો અહીંયા જુઓ, ગજરા, ગ ગજરા સે ગ। તો અહીંયા ગજરા, તો અહીંયા ગ થી શરૂ થતું ચિત્ર છે। શાનાથી શરૂ થતું ચિત્ર છે? ગ થી શરૂ થતું ચિત્ર છે, એટલા માટે આપણે ગ ને એ ચિત્ર સાથે જોડી દઈશું। તો અહીંયા ગ થી લઈને એ ચિત્ર સાથે જોડી દેવાનું, જોડી દીધું। હવે અહીંયા બીજું ચિત્ર છે બછડા। બછડા જોવા મળે છે અહીંયા। શેનું ચિત્ર છે? બછડા। તો અહીંયા બછડાનું ચિત્ર આપેલું છે, તો બછડા। તો અહીંયા બ થી શરૂ થતું ચિત્ર છે। શેનાથી શરૂ થતું ચિત્ર છે? બ થી શરૂ થતું ચિત્ર છે। તો આપણે ગ ને ચિત્ર સાથે જોડીશું? તો ના, ગ ને આપણે ચિત્ર સાથે જોડીશું નહીં। પછી અહીંયા આપેલું છે ગધાનું ચિત્ર। શાનું ચિત્ર આપેલું છે? ગધાનું ચિત્ર અહીંયા આપેલું છે। તો અહીંયા શાનાથી શરૂ થતું ચિત્ર છે? ગ થી, મૂળાક્ષર ગ થી શરૂ થતું ચિત્ર છે, બરાબર। ગધા અહીંયા લખેલું છે ગધા। તો આપણે ગ ને એ ચિત્ર સાથે જોડી દઈશું। તો ગ ને આપણે એ ચિત્ર સાથે જોડી દઈએ। જોડી દીધું। અહીંયા ગ થી મૂળાક્ષર ગ થી શરૂ થતું ચિત્ર હતું, એટલા માટે આપણે શું કર્યું? ગ ને એ ચિત્ર સાથે જોડી દીધું। જોડી દીધું કે નહીં? જોડી દીધું, બરાબર। પછી અહીંયા જુઓ, એના પછીનું ચિત્ર શું છે? સૂરજ। શાનું ચિત્ર આપેલું છે? સૂરજનું ચિત્ર અહીંયા આપેલું છે। અહીંયા લખેલું છે સૂરજ, સૂરજ, સૂરજનું ચિત્ર જોવા મળે છે। તો આપણે ગ ને સૂરજના ચિત્ર સાથે જોડીશું। તો
ના, ગને સૂરજના ચિત્ર સાથે જોડીશું નહીં, કારણ કે એ સથી શરૂ થતું ચિત્ર છે. શેનાથી શરૂ થતું ચિત્ર છે? સથી. એટલા માટે ગને એ ચિત્ર સાથે જોડીશું નહીં. પછી અહીં આપેલું છે, શેનું ચિત્ર આપેલું છે? ગરદનનું ચિત્ર. શેનું ચિત્ર આપેલું છે? ગરદનનું ચિત્ર આપેલું છે. તો અહીંયા ગરદનનું ચિત્ર આપેલું છે. ગરદન એટલે ડોક. તો એ શાનાથી શરૂ થતું ચિત્ર છે? કયા મૂળાક્ષરથી? તો એ મૂળાક્ષર ગથી શરૂ થતું ચિત્ર છે. મૂળાક્ષર ગથી શરૂ થતું ચિત્ર છે. એટલા માટે ગને આપણે એ ચિત્ર સાથે જોડીશું. ગને ગરદનના ચિત્ર સાથે શું કરીશું? જોડી દઈશું. તો અહીંયાથી ગથી લઈને ચિત્ર સાથે જોડીશું. જોડી દીધું. જોડ્યું કે નહીં? જોડી દીધું. બરાબર. પછી અહીંયા જુઓ, અહીંયા શાનું ચિત્ર આપેલું છે? ગન્નાનું. શાનું ચિત્ર આપેલું છે? ગન્ના એટલે શેરડી. શેરડીના રાડાને શું કહેવાય? ગન્ના કહેવાય. શેરડીના રાડાના જે કકડા હોય, બરાબર. શેરડી તમે બધાએ ખાધી છે? બધાએ ખાધી હશે. શેરડીનો રસ પણ પીધો હશે. તો અહીંયા ગન્ના. ગન્ના એટલે કે શેરડીના રાડા. શેરડીના રાડા જોયા છે ને? અને તમે બધાએ શેરડીનો રસ પણ પીધો હશે. ઉનાળામાં આપણે શું કરીએ છીએ? શેરડીનો રસ પીએ છીએ. તો અહીંયા ગથી શરૂ થતું ચિત્ર છે. શેનાથી શરૂ થતું ચિત્ર છે? ગથી. બરાબર. તો અહીંયા ગને ગન્નાના ચિત્ર સાથે જોડી દઈશું. જોડી દીધું. બરાબર. ગને ગન્નાના ચિત્ર સાથે જોડી દીધું. હવે ઉપરનું ચિત્ર શેનું આપેલું છે? જુઓ, છાતા. શેનું ચિત્ર આપેલું છે? છાતાનું ચિત્ર અહીંયા આપેલું છે. તો છાતા, તો એ ચિત્ર શેનાથી શરૂ થતું ચિત્ર છે? તો છ થી શરૂ થતું ચિત્ર છે. શેનાથી? મૂળાક્ષર છ થી શરૂ થતું ચિત્ર છે. એટલા માટે આપણે ગને એ ચિત્ર સાથે જોડીશું નહીં. બરાબર. તો આપણે શું કર્યું અહીંયા કે ग को ग से शुरू होने वाले चित्रों से जोड़ो. गने गથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો અહીંયા જે ગથી શરૂ થતા ચિત્રો હતા, મૂળાક્ષર ગથી શરૂ થતા જે ચિત્ર હતા એને આપણે ગને એ ચિત્ર સાથે જોડી દીધું. જુઓ, અહીંયા આપેલું છે ગજરા. ગજરાનું ચિત્ર અહીંયા આપેલું છે. તો મૂળાક્ષર ગને આપણે ગજરાના ચિત્ર સાથે જોડ્યું. પછી અહીંયા આપ્યું છે ગદ્દાનું ચિત્ર. શેનું ચિત્ર આપેલું છે? ગદ્દાનું. તો ગને ગદ્દાના ચિત્ર સાથે જોડી દીધું. પછી અહીંયા આપ્યું છે ગરદન. તો ગને ગરદનના ચિત્ર સાથે જોડી દીધું. અહીંયા આપેલું છે ગન્ના. તો ગન્નાના ચિત્ર સાથે શું કર્યું? ગને આપણે જોડી દીધું. તો અહીંયા જે ગથી શરૂ થતા ચિત્ર હતા એની સાથે આપણે ગને એ ચિત્ર સાથે જોડી દીધા. બરાબર. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા શું આપેલું છે કે ગ કે નીચે રેખા ખીંચો. શું આપેલું છે? ગ કે નીચે રેખા ખીંચો. ગની નીચે લીટી
કરો. તો અહીંયા જુઓ શું કહ્યું છે, ગ કે નીચે રેખા ખીંચો, ગની નીચે લીટી કરો. તો આપણે શું કરવાનું છે કે ગની નીચે લીટી દોરવાની છે. તો અહીંયા પહેલો શબ્દ આપેલો છે ગણેશ. કયો શબ્દ આપેલો છે, ગણેશ, ગણેશ. તો અહીંયા આપેલો છે ગ, તો ગની નીચે શું કરીશું આપણે, લીટી દોરીશું. દોરી લીટી. પછી અહીંયા આપે છે ન ગ ર, ન ગ ર. તો આમાં ગ આપેલો છે મૂળાક્ષર ગ, તો હા અહીંયા આપેલો છે મૂળાક્ષર ગ. તો ગની નીચે શું કરીશું આપણે, લીટી કરીશું. પછી અહીંયા આપે છે ગહના, ગહના. શું આપેલું છે, ગહના. તો અહીંયા મૂળાક્ષર ગ આપેલો છે, ક્યાં આપેલો છે, તો અહીંયા આપેલો છે મૂળાક્ષર ગ. તો અહીંયા ગની નીચે શું કરીશું, લીટી દોરીશું. પછી અહીંયા આપે છે પતંગ, પતંગ. તો અહીંયા ગ આપેલો છે મૂળાક્ષર, તો અહીંયા ગની નીચે શું કરીશું, લીટી દોરીશું. ગજરા, ગજરા. તો અહીંયા આપણે છે મૂળાક્ષર ગ, તો ગની નીચે આપણે લીટી દોરીશું. પછી અહીંયા આપ્યું છે ભગત. કયો શબ્દ આપેલો છે, ભગત. તો અહીંયા ગની નીચે લીટી કરો. તો અહીંયા ગ આપેલો છે, આપેલો છે ને અહીંયા. તો અહીંયા આપણે શું કરીશું, ગની નીચે લીટી દોરીશું. તો અહીંયા કયું હતું કે ગ કે નીચે લીટી કરો, ગ કે નીચે લીટી કરો. તો આપણે શું કરીએ, શબ્દમાંથી જે ગ હતો મૂળાક્ષર ગ, એની નીચે આપણે લીટી કરી. હવે અહીંયા આપ્યું છે ગસે અલગ વર્ણ પર ચોકડીની નિશાની કરો. ગસે અલગ વર્ણ પર ચોકડીની નિશાન કરો. તો ગથી જુદા અક્ષર પર ચોકડીની નિશાની કરો. તો આપણે શું કરવાનું છે કે જે ગથી જુદા અક્ષર હોય એની ઉપર આપણે શું કરવાનું છે, ચોકડીની નિશાની કરવાની છે. તો આપણે ચોકડીની નિશાની કરીશું. શેના પર ચોકડીની નિશાની કરવાની છે, ગથી જુદા પડતા અક્ષર પર. તો અહીંયા આપેલો છે પહેલો ર, તો રની પર ચોકડીની નિશાની કરીશું. તો હા જો અહીંયા આપેલું છે ર, તો અહીંયા ચોકડીની નિશાની. પછી અહીંયા આપે છે મૂળાક્ષર ગ. તો આપણે ગ ઉપર આપણે શું કરવાનું છે, ચોકડીનું નિશાન કરવાનું નથી. કરવાનું છે, કરવાનું નથી. અહીં આપે છે મ, તો મની પર આપણે શું કરીશું, ચોકડીનું નિશાન કરીશું. તો કરી દઈએ ચોકડીનું નિશાન. પછી અહીં આપે છે ગ, તો ગની પર આપણે ચોકડીનું નિશાન કરવાનું નથી. અહીં આપે છે ન, તો નની પર આપણે ચોકડીનું નિશાન કરીશું. કર્યું ચોકડીનું નિશાન. પછી અહીં આપે છે ગ, તો ગની પર આપણે ચોકડીનું નિશાન કરવાનું નથી. અહીં આપે છે ભ, તો ભની પર આપણે ચોકડીનું નિશાન કરવાનું છે. ક, તો કની પર પણ ચોકડીનું નિશાન કરવાનું છે. ખ, તો ખની પર પણ ચોકડીનું નિશાન કરવાનું છે, કેમ કે એ ગથી જુદા પડતા અક્ષર છે એટલા માટે. અહીં આપે છે ગ, તો ગની પર ચોકડીનું નિશાન કરવાનું નથી. અહીં આપે છે ગ, તો ગણી પર ચોકડીનું નિશાન કરવાનું નથી. અહીંયા ફ, ફની પર કર્યું પ, સોરી અહીંયા ગ આપે છે, અહીંયા આપે છે પ, અહીંયા આપે છે સ,
તો ત્યાં ચોકડી નિશાન કરી દીધું. આપણે શું કર્યું કે ગથી જુદા અક્ષર ઉપર ચોકડી નિશાન કરો. તો અહીંયા આપણે ગથી જે જુદા પડતા અક્ષર હતા એની પર આપણે ચોકડીનું નિશાન કરી દીધું. તમારે પણ તમારી બુકની અંદર આવી જ રીતે તમારે કરવાનો રહેશે. હવે આગળનું છે, આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.